हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું મગની દાળ, એટલે કે આપણે છૂટી એવી બને એવી આપણે મગની દાળ બનાવીશું। તો અહીંયા 125 ગ્રામ આપણે દાળ લીધી છે। તમારે આ 3 જણા સર્વ કરી શકે એટલે આપણી દાળ છે। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો આ દાળ છે તે 1 કપ લીધી છે અને 2 પાણીથી સારી રીતે વોશ કરી લીધી છે। અને હવે આપણે એને 1 કલાક સુધી આપણે પાણીમાં પલાળીશું। દાળ આપણી એકદમ સરસ એવી પલળી ગઈ છે। અને તમારે ઝડપથી બનાવવી હોય તો તમે આ દાળને તમે ગરમ પાણીમાં 15 થી 20 મિનિટ સુધી પલાળશો તો એકદમ સરસ એવી દાળ આપણી પલળી જશે। અહીંયા મેં 2 ચમચી જેવું તેલ એડ કર્યું છે પેનમાં અને તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે 2 તજના ટુકડા, 4 લવિંગના, 1 તમાલપત્ર અને આ તમાલપત્ર અને તજથી તમે વઘાર કરશો એટલે એકદમ સરસ એવો આ દાળમાં ટેસ્ટ બહુ સરસ એવો આવે છે। અહીંયા 1 ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે અને આપણે મેથી દાણા છે તેને થોડાક એવા 1/4 સ્પૂન જેટલા આપણે મેથી દાણા એડ કર્યા છે। જીરું અડધી ચમચી જેટલું, 2 લાલ મરચાં, મીઠી લીમડીના પાન 6 થી 7 જેટલા અને વઘાર માટે આપણે હિંગ એડ કરી છે। આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે તો એમાં એડ કરીશું આપણે 1 મરચું લીલું કાપેલું એડ કરીશું અને 10 થી 12 જેટલી લસણની કળી છે તેને આપણે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તેને પણ આપણે એડ કરી દઈશું। અને આપણું આ જે મરચાં અને સતળાઈ ગયા છે એટલે આપણે ટમેટાં એડ કરીશું। ટમેટાં સારી રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે દાળ એડ કરીશું। તો આ 2 મિનિટ જેવું આપણે એને થવા દેશું। અને અહીંયા લસણ મારે વધારે એડ કરવાનું છે એટલે મેં થોડુંક વાટેલું પણ એડ કર્યું છે। તમે ન ખાતા હોય તો તમે લસણ પણ સ્કીપ કરી શકો છો। અહીંયા આ દાળ એકદમ સરસ હોટલ અને રેસ્ટોરન્ટ જેવી આપણે ઘરે બનાવીશું અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું, કેમકે મગની દાળમાં આપણે નમક છે તે સળિયાતું એડ કરીશું નહીં। વધારે એડ કરવાથી આપણી દાળ છે તે ખારી જેવી થઈ જાય છે એટલે આપણે મીડિયમમાં આપણે નમક એડ કરીશું। હવે આપણે જે દાળ પલાળેલી છે તેને એડ કરી દઈશું અને એને 2 મિનિટ જેવું આપણે સાતળી લેશું। આ દાળ એકદમ સરસ એવી છૂટી અને સરસ એવો ટેસ્ટ આવે છે। અહીંયા આપણે શાક, પૂરી, પરાઠા અને રોટલી સાથે પણ તમે સર્વ કરી શકો છો અથવા કેરીના રસ સાથે આ દાળ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। અહીંયા મેં મીઠી લીમડીના પાન થોડાક એવા એડ કર્યા છે, એની સ્મેલ એકદમ સરસ આ દાળમાં આવે છે। હવે અહીંયા આપણે મસાલા કરી લેશું। તો 1 ચમચી આપણે અહીંયા લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1/4 સ્પૂન જેટલું આપણે જીરું એડ કરીશું। આમાં આ દાળમાં આપણે જીરું એકદમ ઓછું એડ કરીશું એટલે ટેસ્ટ એકદમ સરસ એવો આવશે। અને આપણે મસાલા છે તેને બરાબર મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થાય એટલી ટેસ્ટી આપણી દાળ બની અને રેડી થઈ ગઈ છે। હવે આ દાળમાં આપણે જેટલા કપથી પાણી લીધું છે એટલું અડધો કપ જેટલું આપણે પાણી એડ કરીશું। વધારે પાણી એડ કરીશું નહીં કેમકે આપણી દાળ છે તે છૂટી અને એકદમ સરસ એવી બનશે। થોડુંક બફાય એટલું જ આપણે પાણી એડ કરીશું અને હવે એને એકદમ સ્લો ગેસ રાખીશું અને 2 મિનિટ જેવી કૂક થવા દેશું। તો તમે જોઈ શકો છો પાણી છે જે બધું વળી ગયું છે અને ઉપરથી આપણે ખટાશ માટે લીંબુ એડ કરીશું। તમે ખાંડ પણ એડ કરી શકો છો। અહીંયા મેં ખાંડ છે તેને કિપ્સ કરી છે। તો આ રીતે આપણે લસકાવાળી આપણે દાળ બનાવીશું અને આ દાળ એકદમ સરસ એવી બને છે અને આ દાળ કરિયાણાવાળાના ઇઝીલી તમને મળી જશે। તો તમે જોઈ શકો છો એકદમ છૂટી એવી આપણી દાળ બની અને રેડી થઈ ગઈ છે। ઉપરથી આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું અને બરાબર તેને મિક્સ કરી લેશું। તો આપણી દાળ બની અને રેડી થઈ ગઈ છે। તો એક આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું।